વાત કરીએ રાજકોટની તો રાજકોટની બહુમાળી કચેરીએ અરજદારોની લાંબી કતારો જોવા મળી. જાતિના દાખલા, નોન ક્રિમિનલ લેયરનું પ્રમાણપત્ર કઢાવવા માટેની પણ કતારો જોવા મળી. ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવ્યા પછી દર વર્ષની આ જ પરિસ્થિતિ છે. સવારથી જ અરજદારો અલગ અલગ પ્રમાણપત્ર માટે લાઇનમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કચેરીમાં સ્ટાફનો વધારો કરવાની અરજદારો માંગ કરી રહ્યા છે. તો આ દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. રાજકોટથી સામે આવ્યા છે. 10 અને 12 પછી વિદ્યાર્થીઓને અલગ અલગ જે અભ્યાસક્રમ છે તેમાં એડમિશન માટે અલગ અલગ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. જાતિના દાખલા, નોન ક્રિમિનલ સહિતના જે પ્રમાણપત્રો છે, ડોક્યુમેન્ટ છે, તેની જરૂર પડતી હોય છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. બહુમાળી આ જે બિલ્ડિંગ છે ત્યાંના દ્રશ્યો છે. કારણ કે જે અરજદારો છે, વિદ્યાર્થીઓ છે, તે એડમિશન માટે અલગ અલગ જે પ્રમાણપત્ર કઢાવવા માટે તો આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાંબી કતારોમાં વિદ્યાર્થીઓને ઉભું રહેવું પડતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારના દ્રશ્યો છે તે બહુમાળી કચેરી ખાતે જોવા મળી રહ્યા છે. ત્યારે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપણે વાલીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. શું તમે શેના માટે આવ્યા છો? આપણા ઓલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે છોકરાનું. ક્યારથી આવ્યા છો? સવારના અમે 8 વાગ્યાથી આવ્યા છો. તો શું લાગે છે વારો આવી જશે? હવે કે છે સાહેબ આવી જશે એમ. જે પ્રમાણે અરજદારો છે મુશ્કેલી પડી રહી છે, લાઈનમાં ઉભું રહેવું પડે, તડકો ને એવું બધું હોય એટલે થોડીક મુશ્કેલી પડે છે. ચોક્કસથી જે પ્રમાણે અરજદારો છે તે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્રની સામે જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે વહેલી સવારથી જ આ પ્રકારની લાઈનો લાગી હોય છે અને અરજદારો હેરાન થઈ રહ્યા છે. તમે શું શેના માટે આવ્યા? હું નોન ક્રિમિનલ માટે અને જાતિના દાખલા માટે આવ્યો છું. સવારના 8, 8:30 આવી ગયા છે. તકલીફ શું અત્યારે? તકલીફમાં તો એવું છે કે ખાલી સિંગલ વિન્ડો કામ કરે છે. એના કરતા 2-3 વિન્ડો હોય તો એટલી બધી ટ્રાફિકની સમસ્યા ના આવે. એના માટે થોડુંક વેરિફિકેશન માટે 3 બારી રાખી છે લોકોએ. અને જ્યારે ફોટો પડાવવાનો આવે છે તો સિંગલ બારી છે. લેડીઝ જેન્ટ્સની અલગ અલગ છે. લેડીઝમાંથી 8 થી 10 જ છોકરીઓ છે. આ છોકરાઓની લાઈનમાં 50 થી 60 છોકરા ઉભા છે. એટલે છોકરાઓના વાલીને પ્રોબ્લેમ એ થાય છે કે રાત બપોરના 12-1 વાગી જશે, તંત્ર કહી દેશે કે કાલે આવજો. તો બંધ કરી દે. 1-1.5 બંધ. મને ખ્યાલ નથી એકચ્યુઅલી, પણ આની પહેલા કહેતા હતા કે બપોરે બંધ કરી દે 1-1.5-2 વાગે. પણ બાર બંધ થઈ જાય પછી તો પ્રોબ્લેમ થવાના છે. એના કરતા સિંગલ વિન્ડો છે તો 2-3 વિન્ડો કરે તો કઈ અનુકૂળતા સારી રહે. સ્ટાફ વધારવો જોઈએ, વધારી દે. અને એક જાતિનો દાખલાની અલગ સીટ કરી નાખે અને નોન ક્રિમિનલ અલગ કરી નાખે. અને બધું આ એક સાથે ભેગું ના થાય. ચોક્કસથી જે પ્રમાણે અરજદારો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ છે. શું નામ છે ભાઈ તમારું? ગોળી અર્જુન. તમે શું કઢાવવા આવ્યા? જાતિનો દાખલો. કેટલા સમયથી, ક્યારના આવ્યા? 2 દિવસથી ધક્કા ખાવું. 2 દિવસથી. શું કહે છો? કોકવાર એમ કે આ ઘટે ના ઘટે એમ કરીને રોજ ધક્કા ખવડાવે. રોજ ધક્કા થાય એવું છે. આજ લાગે છે વારો આવી જશે? આજે લાગે તો હવે આવી જાય લગભગ. શેમાં એડમિશન લેવું છે હવે ભણવું આગળ? કોલેજમાં હરિવર્ણમાં. જે પ્રમાણે કોલેજમાં એડમિશન લેવું છે, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે હેરાન થઈ રહ્યા. શું નામ છે ભાઈ તમારું? સોલા મેહુલ. તમે શું શેના માટે આવ્યા? એમાં જાતિના દાખલા કઢાવવાના. 2 દીધી આયર જ છે. 2 ધક્કા ખાવા પડે છે એવું છે? 2 દીધી નહીં. અરજદારો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તમે શેના માટે આવ્યા છો? લઘુમતી દાખલો કઢાવવા. શું લાગે પહેલી વાર આવ્યા છે કોઈ? ના, કાલે આવ્યો હતો સર. કાલ શું કીધું હતું? કાલે એકચ્યુઅલી એમાં લિવિંગ સર્ટિફિકેટ બાકી હતું. તો એ લિવિંગ સર્ટિફિકેટ લઈને આવ્યા તો આજે લિવિંગ સર્ટિફિકેટની જરૂર નથી પડી. ત્યાંના એ લોકો એમને ઓકે કઈ ફોર્મ આપી દીધું પાછું. એમને એમ કઈ લીધું જ નહીં? કઈ નથી, એમને જ આપી દીધું પાછું. ધક્કા ખવડાવે છે એવું? કાલે આવ્યા તો પાછા અત્યારે ઉભું રહેવું પડે છે. 1 વાગે બંધ થઈ જાય બાજુ. બંધ થઈ જાય. કાલે કલાક 1.5 કલાક લાઈનમાં ઉભા હતા. શું વ્યવસ્થા શું હોવી જોઈએ? તમે શું માનો છો? સર, બારી વધારવી જોઈએ. આ લોકોને જે બારી છે એક બારીમાં ન ચાલે. આખા સ્ટાફ વધારવો જોઈએ, પ્લસ બારી વધારવી જોઈએ એ લોકોને. ચોક્કસથી જે અરજદારો છે તે હેરાન થઈ રહ્યા. ભાઈ શું નામ છે તમારું? પરમાર હિમેશ. હિમેશભાઈ શું કરવા માટે આવ્યા? જાતિનો દાખલો કઢાવવા માટે આવ્યો છું. પહેલી વાર દેવા છો કે? ના, બીજી વાર કાલે આવ્યો હતો. હા. ધક્કા જ થાય છે એવું છે? હા, ધક્કા જ ખાવા પડે છે. કેમ, શું કહ્યું અંદરથી? શું જવાબ આપ્યો? એમ કે પપ્પાનું લિવિંગ સર્ટિફિકેટ લાવો ને આધાર કાર્ડની ઝેરોક્ષ લાવો ને બધી હાજર દેવું પડે, LC લાવવાનું. ખરેખર સ્ટાફ વધારવો જોઈએ. કારણ કે શેમાં તમારે આગળ શેમાં એડમિશન લેવું? એડમિશન BBA માં લેવાનું છે, કોલેજમાં. આ નહીં નીકળે ત્યાં સુધી નહીં મળે? ના, નહીં મળે. કોલેજમાં એડિશન જ ન થાય.
ચોક્કસથી જે પ્રમાણે અરજદારો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેમને ધક્કા થઈ રહ્યા છે. કોલેજમાં એડમિશન માટે આ જ પ્રકારના ધક્કા છે તે થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે સ્ટાફ છે તે વધારવામાં આવે તેવી પણ અરજદારો છે તે માંગણી કરી રહ્યા છે. છેલ્લા 2-3 દિવસથી આ નાના એવા ડોક્યુમેન્ટ માટે અરજદારો છે તે વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેતા હોય છે. દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા છે તે બહુમાળી કચેરી ખાતે જોવા મળતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા જ્યારે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આવે છે ત્યારબાદ કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે, યોગ્ય વ્યવસ્થા તે નથી કરવામાં આવતી, જેના જ કારણે આ અરજદારો છે તેમને લાઇનમાં ઉભું રહેવાનો વારો આવી રહ્યો છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ.